કાલે રાતના 1 વાગે દિયાની સામે આવીને ઊભો રહી ગયો. આ પિઝા પતિદેવ લઈ આવ્યા હતા, કેમ કે હું આજે છું બર્થડે ગર્લ પિઝાને જોઈને કંટ્રોલ તો ન કરી શકી. ધુબાધુબ ખાઈ તો ગઈ, પણ પછી સવારે ઉઠીને તબિયત થઈ ગઈ એકદમ લૂઝ. પતિદેવ તો હાલ્યા ગયા એમની જોબ ઉપર, પણ આ બર્થડે ગર્લ આજે મોઢું આવું લઈને બેસી ગઈ બેડ ઉપર. સાંજ સુધી મેં બેડ ઉપર જ મારો દિવસ કાઢી લીધો. પછી સાંજના પતિદેવ ઘરે આવ્યા. મને થોડીક વાર ઘરમાંથી બહાર કાઢી મારો સરપ્રાઈઝ જોવા માટે. આ જેઠાલાલની દુકાને આવ્યા છે. અહીંયા શું લેવા આવ્યા છે? એસી લેવા, ટીવી લેવા, ફ્રીજ લેવા? ફ્રીજ તો મેં લઈ લીધો છે. વોશિંગ મશીન લેવા આવી? ના, એ તમારા બધા માટે સરપ્રાઈઝ છે. હજી મારો ગિફ્ટ આવ્યો નથી, 1-2 દિવસ લાગી જશે. હાલો હવે આપણે ધુબાધુબ બીજું કાંઈ ખાઈ લઈ, કેમ કે મારી તબિયત સારી થઈ ગઈ છે. હું બહાર નીકળું ને તો બરાબર થઈ જાઉં. આ શેની બધી પેટમાં હાલી ગઈ, કેમ હાલી ગઈ ખબર જ ન પડી. પતિદેવે કોલ્ડ કોફી અને આ થેપલા અને અથાણો ને એવું બધું 5 મિનિટમાં તો બધું સફાચટ થઈ ગયું. લ્યો, મારી તબિયત સારી નથી તે દિયા. બસ હવે સરપ્રાઈઝમાં શું છે એ તમને બધાને ગેસ કરવાનું છે. વ્લોગ આવશે. ચલો, વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.